આજે વડોદરા શહેરમાં વડોદરાના મધ્ય ગુજરાતમાં એક ફોરેન્સિક ડિપાર્ટમેન્ટ અને એસએસજી હોસ્પિટલમાં કાર્યરત હતું. તેમાં ઘણું જ પોસ્ટમોર્ટમનું ભારણ રહેતું, એટલે રાજ્ય સરકારે એ ભારણ ઓછું કરવા માટે ગુજરાતની તમામ જીએમઈઆરએસમાં પોસ્ટમોર્ટમમાં ફોરેન્સિક પોસ્ટમોર્ટમની પરમિશન આપી છે. એ ખૂબ જ ઉત્તમ કાર્ય કર્યું છે, જેના લીધે એસએસજી હોસ્પિટલમાં છોટાઉદેપુર, રાજપીપળા, ગોધરા, વડોદરા, આ પૂરું સમગ્ર વડોદરા ગ્રામ્ય એ જે પોસ્ટમોર્ટમ આવતા હતા એ ખૂબ જ ઓછા આવશે અને દરેક જગ્યાએ ફોરેન્સિક ડિપાર્ટમેન્ટ કાર્યરત થયું છે. આપણે ગોત્રી મેડિકલ કોલેજમાં આજરોજ ફોરેન્સિક ડિપાર્ટમેન્ટ કાર્યરત થવાથી લગભગ બરોડાના 8 પોલીસ સ્ટેશન વિસ્તારના તમામ પોસ્ટમોર્ટમ ગોત્રી હોસ્પિટલને ટ્રાન્સફર થશે. હાલ જે ગોત્રી મેડિકલ કોલેજમાં એક સાથે 5 પોસ્ટમોર્ટમ થાય તેવી વ્યવસ્થા છે. સાથે સાથે 20 બોડી રહે તેવા કોલ્ડ સ્ટોરેજ મશીન છે. ટૂંક સમયમાં અમે પ્રયાસ કરી રહ્યા છીએ. અમારા ડીનશ્રી, સુપ્રિન્ટેન્ડન્ટશ્રીના પ્રયાસથી અમે 30થી 32 બોડી રાખીએ તેવું કોલ્ડ સ્ટોરેજ મશીન ઊભું કરવા જઈ રહ્યા છે. આ જે સિંગલ વિન્ડો એટલે કે જે કોઈ પણ મૃતકના સગા સંબંધીને પોસ્ટમોર્ટમ નોટ લેવા માટે અમારા એક જ બારી પરથી તેમના તમામ કાર્ય પતી જશે. સહીથી માંડી, ઝેરોક્સથી માંડી એ તમામ વસ્તુ અમે રાજ્ય સરકારે